નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરાયો છે. મુસદ્દા રૂપ જંત્રી એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ ટ્રેડ્સ 2024 વાંધા સૂચન માટે પ્રસિદ્ધ કરવા બાબત મહેસૂલ વિભાગે 20/11/2024 ના રોજ આ એક મહત્વપૂર્ણ પરિપત્ર પ્રસ્તાવના જાહેર કરવામાં આવ્યું છે. તો ગુજરાત રાજ્યમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958 ની કલમ 32 અસરકારક અમલ માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની જમીનો, સ્થાવર મિલકતોની બજાર કિંમત નક્કી કરવા માટેની ગાઈડલાઈન વેલ્યુ જંત્રી સમયાંતરે નક્કી કરવામાં આવેલ છે. રાજ્યમાં થતા ઝડપી વિકાસ તથા ઔદ્યોગિક, શહેરી અને ગ્રામ્ય વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓને લીધે બદલાતી પરિસ્થિતિઓ તથા વિકાસને અવિરત વેગ મળતો રહે તેવા આશયથી તારીખ 13/4/2023 થી નવી માર્ગદર્શિકા તારીખ 18/4/2011 થી અમલી જંત્રીના ભાવમાં જરૂરી ફેરફાર કરી નવી જંત્રી તારીખ 15/4/2023 થી અમલમાં મૂકવામાં આવેલ છે, જે હાલ અમલમાં છે. તો વિવિધ સંગઠનો અને સંસ્થાઓ તરફથી મળેલ રજૂઆતોને ધ્યાને લઈ વ્યાપક જાહેર હિતમાં જંત્રી એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ ટ્રેડ્સ અમલમાં મૂકવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી, જે અનુસંધાને વૈજ્ઞાનિક પાસાને ધ્યાને લઈ માર્ચ 2023 થી નવેમ્બર 2023 સુધી તબક્કાવાર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલ અને તે બાબતે ધ્યાને લઈ શહેરી વિસ્તારના કુલ 23,846 નવા તૈયાર કરેલ વેલ્યુ ઝોન તથા ગ્રામ્ય વિસ્તારના 17,131 ગામો માટે પર્વતમાન જમીનના દરો મેળવવામાં આવેલ છે. આ કામગીરી અન્વયે મળેલ વિવિધ રજૂઆતો વ્યાપક જાહેર હિત તથા વૈજ્ઞાનિક પદ્ધતિને ધ્યાને લઈ અગાઉ રહેલ ક્ષતિઓ દૂર કરવાના ઉમદા હેતુથી તથા જંત્રી અર્થઘટનની પ્રક્રિયા વધુ પારદર્શકતા બનાવવાના શુભ આશયથી જંત્રી રિવિઝન કરવાની પ્રક્રિયા દરમિયાન મળેલ ભાવોની સમીક્ષા કરી તે અન્વયે જરૂરી ફેરફાર કરીને આખરી થયેલ ભાવોની જિલ્લાવાર જે તે જિલ્લામાં સમાવેશ શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર વિવિધ હેતુઓ માટેની મુસદ્દા રૂપ જંત્રી 2024 અને માર્ગદર્શિકા 2024 તૈયાર કરવામાં આવેલ છે, જે જાહેર જનતાના વાંધા સૂચન મેળવવાના કામે પ્રસિદ્ધ કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી, જે અન્વયે પુખ્ત વિચારણાને અંતે નીચે મુજબ સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે. તો મુસદ્દારૂપ જંત્રી 2024 અને માર્ગદર્શિકા 2024 વાંધા સૂચન માટે ઓનલાઈન https://garvi.gujarat.government.in ની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તથા સંબંધિત નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટીની કચેરી ખાતે પણ જે તે જિલ્લા પૂરતી જાહેર જનતાના નિરીક્ષણ માટે આ વિગતો ઉપલબ્ધ રહેશે તથા મુસદ્દારૂપ જંત્રી 2024 અને માર્ગદર્શિકા 2024 અન્વયે જો વાંધા સૂચન રજૂ કરવાના થતા હોય તો તે માટે garvi.gujarat.government.in ની વેબસાઇટના માધ્યમથી ઓનલાઈન તારીખ 20/12/2024 સુધીમાં વાંધા સૂચન રજૂ કરવાના રહેશે. તો વાંધા સૂચન રજૂ કરવા બાબત મુસદ્દારૂપ જંત્રી એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ ટ્રેડ્સ 2024 વાંધા સૂચન માટે પ્રસિદ્ધ કરવા બાબત આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ધન્યવાદ.